ભાઈ મેં તમને આપણે મળ્યા ત્યારે પણ વાત કરી કે જ્યારે અમારા જેવા લોકો જે આપને સ્ટેજ પર સાંભળે છે ને એને એક વિશેષ આનંદ હોય જ્યારે એ વ્યક્તિગત રીતે એ કલાકારથી વાત કરે ને તમે તમારા જીવનમાં એ અનુભવ કર્યો હશે. જી હવે હું એવા ચાહકોનો પ્રતિનિધિ છું જી કે જેને તમારાથી વાત કરવી છે, જી. જેને તમારા વિશે વધારે જાણવું છે, જે તમે સ્ટેજ પર તમે ભલે જે બોલો છો પણ અમને આજે કંઈક સ્ટેજ પર ન બોલતા હોય એવું પણ જાણવું છે. અચ્છા. સૌથી પહેલાં તો ભાઈ આપના બાળપણથી લઈને તમારું અત્યાર સુધીનું જે જીવન છે જેમાં દાદ બાપુને ભલે આપ યાદ કરો, તમે બધી જગ્યાએ યાદ કર્યા છે, પણ એના વિશેષ કોઈ એવી વાત તમે અમને કરી શકો કે જે તમને કલા ક્ષેત્રના તમારા ટ્રાન્ઝિશન હોય, કલા ક્ષેત્રનો જે પડાવ છે એનામાં તમને એવું લાગ્યું હોય કે હું આ 1 2 3 4 અલગ અલગ સ્ટેજ પર શીખ્યું છું. તમે હર વખતે એવું શબ્દ વાપરો છો કે હું શીખું છું, તો એ પડાવ વિશે વાત કરો. આપે કીધું એમ મારા પિતાશ્રી ગુજરાતના એક મૂર્ધન્ય કવિ તરીકે પ્રસ્થાપિત થયેલા, અને મેં જ્યારે મારી સમજણ કેળવાણી ત્યારે એમનું જીવન મધ્યાહ્ને હતું. એમનો સાહિત્યિક એમનો પ્રવાસ, એમની સાહિત્યિક જે સમજણ છે, એમની સાથે બેસનારા સાહિત્યના વિદ્વાનો, એ બધાને મેં મારી ઘરે બેસતા જોયા છે, એને સાંભળ્યા છે. મારા બાપુને મેં ખૂબ સાંભળ્યા છે. એટલે શીખવાનું, કારણ કે હું આમ ઘણી જગ્યાએ બોલ્યો છું કે મારા પિતા મારા ગુરુ છે. હું મારા બાપુ પાસેથી જ શીખો છું, જે શીખો છું સાહિત્ય કે ગાવાનું કે જે કાંઈ સૂરની જે સમજણ આવી. એટલે પડાવ તો ઘણા બધા પછી જીવનમાં આવે છે, ઉતાર ચઢાવ આવે. કલાકાર તરીકે આપણને આપણે આ સાંભળવાના હોય છે. કલાકાર એ હોય છે જે પોતાને સાંભળે અને પોતાને જ પોતાનું મૂલ્યાંકન કરવાનું હોય છે. બીજાનું મૂલ્યાંકન તો કદાચ થોડુંક દોરાવા આમ તેમ થાય, પણ આપણું મૂલ્યાંકન આપણા વિશે બહુ સચોટ હોય. એટલે એમ આમ કરત અભ્યાસ જડમતી હોત સુજાના, એમ ધીરે ધીરે અભ્યાસ કરતાં અમે પામ્યા છીએ. પણ જે કાંઈ મેળવ્યું છે એ બધું આશીર્વાદ અને સમજણ, આ બે મને મારા બાપુના મળ્યા છે. મારા બાપુના આશીર્વાદ પણ મને મળ્યા છે અને એમની સમજણ પણ મને મળી છે. એક સ્તર એવું આવે ને જ્યાં આપણે એ લાગણી થાય કે હવે હું કંઈક સારું કરું છું, તો એવા કોઈ આપના સ્તર કે એવી ઘટનાઓ છે જ્યાં તમને પોતાને ગમ્યું હોય કે એવું ઘણી વાર થાય. એવા આમાં દાદ બાપુએ એક જગ્યાએ લખ્યું છે કે નકરી વાહ વાહથી કાંઈ નહીં વળે, એમાં કોઈક પરખંદા પીરનો હકાર જોઈએ. કોઈ વાહવાનો પણ એક મહિમા છે, પણ કોઈક પારખનાર માણસ, જાણકાર માણસ જ્યારે માથું હલાવે. આપણે ચારણ સાહિત્યમાં એક દુહો પણ છે કે જાકો લાગે તુરત હી સિર ન ડોલે સુજાન, જાકો લાગે તુરત હી સિર ના ડોલે સુજાન, તો ન હવ કવિત ન ગીત હૈ, ન હવ તાન ન બાન. સુજાન માણસનું માથું હલે ત્યારે તમને વિશેષ આનંદ થાય, જાણકાર માણસ. એટલે હું ઘણા બધા લોકોની સામે ગાવા બોલવાનું મળ્યું. એમાં મારા બાપુની સામે બેસીને પણ હું ગાતો, એ સાંભળતા હોય ને હું ગાઉં. એ ક્યારેક આમ માથું હલાવે એટલે આપણને ઓડકાર આવી જાય. આપણે એમ થાય કે ના, આપણે કંઈક કામ બરાબર કર્યું. બીજું, મેં પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં ખૂબ ગાયું છે, અને એમની જાણકારી, એમની સમજણ વિશે તો આપણે શું બોલી શકીએ, પણ એ ક્યારેક આમ માથું હલાવી દે. ક્યારેક આપણે બોલીએ, ગાઈએ, છંદ ગાઈએ કે કંઈ સ્તુતિ ગાઈએ, તો એનો રાજીપો વ્યક્ત કરે એટલે આપણને એમ થાય કે આપણે કંઈક સારું કામ કરી રહ્યા છીએ.